તો જૂનાગઢના કેશોદમાં બોગસ તબીબ ઝડપાયો છે। ત્યારે કેશોદના કરેણી ગામમાંથી ઝડપાયો છે બોગસ તબીબ। ત્યારે રાકેશ હિંગરાજીયા નામનો આ નકલી તબીબ ઝડપાયો। ડિગ્રી ન હોવા છતાં લોકોની જિંદગી સાથે કરતો હતો ચેડા। ત્યારે 25,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે નોંધાવી છે ફરિયાદ। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ફરી એક બોગસ તબીબ કેશોદથી ઝડપાયો છે। ત્યારે જૂનાગઢના કેશોદમાં બોગસ તબીબ ઝડપાવા પામ્યો છે। ત્યારે કેશોદના કરણી ગામમાંથી ઝડપાયો છે બોગસ તબીબ। તો રાકેશ હિંગરાજીયા નામનો આ નકલી તબીબ ઝડપાયો છે। ત્યારે ડિગ્રી ન હોવા છતાં લોકોની જિંદગી સાથે ચેડા કરતો હતો। ત્યારે 25,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બોગસ ડોક્ટરની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં ડૉક્ટર અમિતભાઈ ધીરેલાલ વણપરિયા કે જેઓ મેડિકલ પ્રેક્ટિશનર ઓફિસર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અજાબ ખાતે ફરજ બજાવે છે। જેઓ આ કામના આરોપી રાકેશ ભગવાનજીભાઈ હિંગરાજીયા કે જેઓ કેશોદના રહેવાસી છે અને જેઓ કરણી ગામ ખાતે કોઈપણ જાતની પોતાની પાસે ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં પણ એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય તેઓની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને સર્ચ દરમિયાન કુલ 25,000ની જેવી કિંમતની જુદી જુદી એલોપેથીની દવા તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો મળી આવેલા છે। કેશોદ પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। હા, એક ગુપ્ત માહિતીના આધારે કેશોદ તાલુકાની પોલીસ તથા કેશોદ તાલુકાની આરોગ્યની ટીમે સાથે મળી અને એક ઓપરેશન કેશોદ તાલુકાના કરણી ગામે હાથ ધરેલું હતું, જેમાં કરણી ગામ શ્રી ઉમા ક્લિનિક નામની એક ક્લિનિક ચલાવતા એક બિનઅધિકૃત ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને સ્થળ ઉપરથી આશરે 25,000 જેટલી કિંમતનું દવાઓ અને સાધનો કબજે લઈ અને ગુજરાત મેડિકલ એક્ટની કલમના ભંગ બદલ ગુનો દાખલ કરી અને FIR કરેલ છે અને આગળની તપાસ તો ફોન લાઈનથી પરેશ બુદ્ધભટ્ટી જોડાયા છે। જી પરેશ, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી જણાવવામાં આવે તો કેશોદના કણેરી ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને પકડવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં બોગસ ડોક્ટરના દવાખાનામાં એલોપેથિકની જુદી જુદી કંપનીની દવાઓ અને સાધનો પણ મળી આવ્યા છે। પોલીસને બાતમી મળી હતી કે કરેણી ગામમાં ઘણા સમયથી આ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોય, તેની પાસે કોઈ ડિગ્રી ન હોય અને તે પ્રેક્ટિસ કરતો હોય, ત્યારે અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અમિત વણપરિયાએ ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે બોગસ ડોક્ટર રાકેશ હિંગરાજીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે। જી પરેશભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ડિગ્રી ન હોવા છતાં લોકોની જિંદગી સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો છે। ત્યારે 25,000નો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। ત્યારે અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે નોંધાવી છે ફરિયાદ।